અંકલેશ્વરમાં યોગા ટીચર હિના ચૌહાણની હત્યાના ગુનામાં પોલીસે છેવટે તેણીના પતિ દીપક ચૌહાણની અટકાયત કરી ઘનિષ્ઠ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। અંકલેશ્વરમાં યોગા ટીચર હિના ચૌહાણનું દાદર ઉપરથી પડી જતા મોત નીપજ્યાના બનાવ બાદ તેણીના ભાઈએ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરતા પોલીસે તેણીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતકના પતિ સામે હત્યાનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી હતી। દરમિયાન પોલીસે મૃતકના પતિ દીપક સામે ચિંધાયેલી શંકાની સોયના આધારે વધુ તપાસ હાથ ધર્યા બાદ તેની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે પતિના અન્ય મહિલા સાથે લગ્નેતર સંબંધને પગલે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા। આ દરમિયાન મૃતક હિના ચૌહાણ અન્યત્ર ભાડાના મકાનમાં રહેવા જતા બંને વચ્ચેનો ખટરાગ વધ્યો હતો અને તે ચરમસીમાએ પહોંચ્યો હતો અને કરુણ અંજામ સુધી પહોંચવા પામ્યો હતો।